નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક નજર કરીશું હેડલાઇન્સ પર। વડાપ્રધાન પીએમ મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે। દક્ષિણ ગુજરાતના વાપીમાં રોડ શો। 3 દિવસમાં નરેન્દ્ર મોદી 8 જનસભાને કરશે સંબોધન। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં। રાજ્યની 182 બેઠકો પર ભાજપે પ્રભારીઓ મૂક્યા। મતદાન બૂથનો દરેક મેસેજ પેજ સમિતિના પ્રમુખ સુધી પહોંચશે। અને અમદાવાદની મ્યુનિસિપલ સ્કૂલોના શિક્ષકોની નવી પહેલ। નબળા વિદ્યાર્થીઓને અપાશે 1 કલાક વધુ શિક્ષણ। સ્કૂલોને પરિપત્ર મોકલી યોજના અમલમાં મૂકવા અપાઈ સૂચના। ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે। તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ જાહેર થઈ ગયા છે। ત્યારે ચૂંટણીમાં જીત હાંસલ કરવા ભાજપે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે। ભાજપે ગુજરાતની 182 બેઠકો પર પ્રભારીઓને મૂક્યા છે, જેથી મતદાન બૂથનો દરેક મેસેજ પેજ સમિતિના પ્રમુખ સુધી પહોંચશે। પેજ સમિતિના પ્રમુખ સુધીની કામગીરીનું સીધું જ મોનિટરિંગ કરાશે। આ ઉપરાંત વોર્ડથી માંડીને બૂથ સુધીની કામગીરીનું સતત નિરીક્ષણ કરાશે। પ્રદેશ કક્ષાથી લઈને બૂથ કક્ષાના કાર્યકરો વચ્ચે સેતુરૂપ ભૂમિકા બંધાશે। તેમજ ભવિષ્યમાં શક્તિના કેન્દ્રના માળખાને પણ વધારે મજબૂત બનાવાશે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે। ત્યારે ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। પાટણ જિલ્લા ચૂંટણી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે, જેને લઈને જિલ્લાની 4 વિધાનસભાની જે બેઠકો છે એમાં વધુમાં વધુ મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી છે। તેમજ જિલ્લાના નાગરિકોને વધુ મતદાન માટે ચૂંટણી અધિકારી સુપ્રીતસિંહ ગુલાટીએ અપીલ કરી કે જિલ્લાના સ્થાનિક લોકો બહાર રહેતા હોય તો પણ મતદાનના દિવસે આવી મતદાન અવશ્ય કરે અને દરેક નાગરિક મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવે। હું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પાટણ જિલ્લાની બહાર નોકરી, ધંધા, રોજગાર, અભ્યાસ માટે કે અન્ય કારણોસર સ્થળાંતરિત થયેલા તેવા પાટણ જિલ્લાના તમામ મતદારોને પરત આવીને પોતાના મતદાન મથકે જઈ 5 ડિસેમ્બરના દિવસે અચૂક મતદાન કરવા માટે અપીલ કરું છું। આવો 100% મતદાન કરીને લોકશાહીના આ અવસરને ઉજવીએ। ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો અને તેના નેતાઓ આગેવાનો દિવાળી અગાઉથી જ લોકસંપર્કમાં સક્રિય થયા હતા। ત્યારે અમદાવાદમાં પણ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે। તેઓએ આ વખતે 20,000ની લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે AIMIM અને આપને લોકો જાકારો આપશે। 3 ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય આ વખતે પણ જીતનો દાવો કર્યો। વધુમાં તેમણે આત્મવિશ્વાસ સાથે ભાજપ તેમને નબળો ઉમેદવાર ઉભો કર્યાનું પણ કહ્યું હતું। ત્યારબાદ ગ્યાસુદ્દીન શેખને ફરી એકવાર દરિયાપુર વિધાનસભામાંથી કોંગ્રેસ પક્ષે ઉમેદવાર જાહેર કર્યા છે। અત્યારે હાલ તેઓ જે ડોર ટુ ડોર પ્રચાર છે તે કરી રહ્યા છે અને જે પેમ્પલેટ છે ખાસ આ પેમ્પલેટ લઈને ઘરે ઘરે જઈને જે મતદાન કરવા માટે જે અપીલ છે લોકોને તે કરી રહ્યા છે। ગ્યાસુદ્દીન શેખ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું। ગ્યાસુભાઈ, 2003 ટર્મથી તમે આવી રહ્યા છો સતત ચૂંટાઈને, આ વખતે કેવી રીતનો માહોલ દરિયાપુરમાં જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીએ એના ઇતિહાસમાં સૌથી કમજોર ઉમેદવાર મારી સામે મૂક્યો છે અને હું જન આશીર્વાદથી અને બંને સમાજ હિન્દુ મુસ્લિમ જે હંમેશા મને મત આપતા આવ્યા છે એમના જન આશીર્વાદથી આ વખતે હું 20,000 મત કરતાં વધુથી ચૂંટાવાનો છું। અચ્છા, કયા એવા મુદ્દા હશે અને કેમ લોકો ગ્યાસુદ્દીન શેખને વોટ આપે? સૌથી પહેલો મુદ્દો છે કે કોરોના કાળ દરમિયાન જ્યારે સમગ્ર સરકાર ક્વોરન્ટાઇન થઈ ગઈ હતી, સમગ્ર તમે જુઓ કે રાજકીય લોકો ક્યાંય રસ્તા પર દેખાતા નહોતા, એવા સમયની અંદર જીવના જોખમે પણ કોરોનાની મહામારીમાં લોકો સાથે ઊભા રહેવાનું કામ કર્યું। જ્યાં સુધી સરકારે વાત માની
તો સરકાર સાથે કામ કરાવ્યું અને જ્યાં સરકારે વાત ના માની કે જ્યારે સરકારી હોસ્પિટલોમાં બેડ ખૂટી ગયા હતા એવા સમયની અંદર નામદાર હાઈકોર્ટમાં PIL દાખલ કરીને સમગ્ર ગુજરાતના ખાનગી હોસ્પિટલોની અંદર 50% ફ્રી બેડ અપાવવાનું કામ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોતે કર્યું છે. બીજું, તમામને ઓક્સિજન મળી રહે, ઓક્સિજન પ્લાન્ટો સ્થાપાય, રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહે, તમામ લોકોને અનાજ મળે એ માટેનો જે પ્રયાસ છે એ જે મેં હાઈકોર્ટ દ્વારા કર્યું છે એ લોકો ભૂલ્યા નથી અને એ કામગીરીને લઈને લોકો આજે પણ એ દિવસો, કોરોનાના જે મહામારીના દિવસો હતા એને યાદ કરે છે, એની સાથે સાથે મને પણ યાદ કરે છે. ગ્યાસુભાઈ, આ વખતે AIMIM કેવી રીતે જોવો છો? મુશ્કેલી ખરી એમાં? MIM જે છે એ 500 વોટ પણ દરિયાપુરમાં ક્રોસ કરી શકશે નહીં. એ બી જે ભૂલથી મત પડી જાય છે, અપક્ષ હોય, બેલેટ પર નામ હોય એટલે ભૂલથી મત પડી જતો હોય. કેમ કે મારો જે મુસ્લિમ સમાજ છે સમજી ચૂક્યો છે કે ભાજપની પણ કોમવાદી નીતિ નહીં ચાલે ને MIMની બી કોમવાદી નીતિ નહીં ચાલે. આ દેશની અંદર હિન્દુ મુસ્લિમ ભેગા મળીને જે ઉમેદવારને ચૂંટે એ જ ચૂંટાઈ શકે, એ જ જીતી શકે અને MIMને એક પણ હિન્દુ સમાજનો મત મળવાનો નથી. એટલે કોઈ પણ પોતાનો મત જે છે એ ખાડામાં નહીં નાખે. અને રહી વાત આપ પાર્ટીની, તો આપના ઉમેદવારને તો લોકો ઘૂસવા પણ દેતા નથી. લોકો એમને ત્યાં અહીંથી જે છે જાકારો આપે છે. એટલે મીમ અને MIM ફેક્ટર નથી. અને સૌથી મહત્વની બાબત કહું કે આજ સુધી ભાજપનો જે અત્યાર સુધીનું જે પરફોર્મન્સ રહ્યું છે એમાં સૌથી નબળો પરફોર્મન્સ આ વખતે રહેવાનું છે કે એ કેન્ડિડેટને ભાજપે ટિકિટ આપી છે કે જેને કહેવાય કે અશાંતિ ફેલાવવામાં જેની સામે FIR થયેલી છે. બીજું કે મારી ટીમ દરિયાપુર એમને 2 વખત ચૂંટણીમાં હરાયા છે. 2010માં પણ એમને હરાવ્યા છે કોર્પોરેશનમાં અને 2015માં પણ. એટલે એ જે 2010 અને 15 એ હજુ એમને બધાને યાદ છે. આ વિધાનસભાની ચૂંટણી છે અને વિધાનસભાની ચૂંટણી શાંત, સલામત અને સમૃદ્ધ દરિયાપુરના નામે કોમી એકતા वो तोड़ेंगे, हम जोड़ेंगे, નફરત છોડો, ભારત જોડોના નારા સાથે લડી રહ્યો છું. 2007, 2012, 2017 હવે આ વખતે ચૂંટાઈને આવશો, કયા એવા કામ બાકી છે આપણા ધ્યાનમાં હશે જે કરવાના બાકી? હવે કામ તો જે છે એ વિસ્તારના કામો તો એકમાત્ર દરિયાપુર વિધાનસભા એવી છે કે કોંગ્રેસ પક્ષના 9 કાર્યાલય છે. 5 મારા મ્યુનિસિપલ કાઉન્સિલરોના, 2 મારા પૂર્વ કાઉન્સિલરનું, સામાજિક આગેવાનોનું, 2 મારા. એટલે રોજ સવારે 9 થી 1 ખુલ્લા રહે છે. પરંતુ જો અમે સરકારમાં આવીએ તો લોકોને અમે 500 રૂપિયામાં ગેસનો જે બાટલો આપવાનો છે, 3000ની બેકારોને પેન્શન આપવાની છે, જે 8 મુદ્દા છે, 10 લાખ સુધીની સારવાર ફ્રી આપવાની છે અને વિસ્તાર સાથે જે પછાતપણું, જે ઓરમાયું વર્તન છે ભાજપનું કે પશ્ચિમ વિસ્તાર જુઓ તો તમને મોટા મોટા ફ્લાયઓવર દેખાશે, મોટા આધુનિક ગાર્ડન દેખાશે, એર કન્ડિશન જીમ દેખાશે. પરંતુ જ્યારે તમે પૂર્વ અમદાવાદ, હું ખાલી દરિયાપુરની વાત નથી કરતો, તમે પૂર્વ અમદાવાદમાં આવો, એ નરોડાથી લઈને નારોલ સુધી અને દરિયાપુરથી લઈને જમાલપુર સુધી, દાણા લીમડી સુધી એક જ સ્થિતિ છે. આ માનસિક રોગીઓ છે, એ વિકાસમાં પણ ભેદભાવ રાખે છે, વિકાસની અંદર પણ એ હિન્દુ મુસ્લિમના ચશ્માથી જુએ છે. અને કોંગ્રેસની સરકાર આવશે તો કોંગ્રેસની સરકાર તમામ ધર્મ જ્ઞાતિના લોકોને, હિન્દુ મુસ્લિમ તમામને ભેગા લઈને ચાલશે. અને એના જ માટે રાહુલ ગાંધીજી આજે જ્યારે RSS અને ભાજપની નફરતની સામે ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે, અમે 15 વર્ષથી આ દરિયાપુર વિધાનસભામાં ભારતને જોડે જ છે. અને અમારું જે તમને પહેલાં પણ કીધું કે वो तोड़ेंगे, हम जोड़ेंगे, નફરત છોડો, ભારત જોડો. ગ્યાસુભાઈ, છેલ્લો પ્રશ્ન, કેટલી લીડ? આ વખતે 20,000 કરતાં વધુ મતની જે લીડ છે મને જન આશીર્વાદથી મળવાની છે. 2 સમાજમાં જબરદસ્ત ઉમળકો છે, હિન્દુ અને મુસ્લિમ બંને સમાજમાં, અને બંને સમાજ મને સમર્થન કરે છે. એ સમર્થનના આધારે હું 20,000 કરતાં વધુ મતથી ચૂંટાવાનો. બિલકુલ. તો આ હતા ગ્યાસુદ્દીન શેખ. અત્યારે દ્રશ્યો પણ આપ જોઈ શકો છો, ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે ગ્યાસુદ્દીન શેખ નીકળ્યા છે અને જે પ્રકારથી કહી રહ્યા છે કે 20,000 કરતાં પણ જે વધુ મત છે તે મેળવશે અને તેની લીડ સાથે તેઓ આગળ વધશે. અને જ્યારે તેઓ ચૂંટાઈને આવશે, જ્યારે ગુજરાત કોંગ્રેસે અલગ અલગ 8 વચનો ગુજરાતના લોકોને આપ્યા છે, ત્યારે તે 8 વચનોને પૂરા આ ગુજરાત કોંગ્રેસ કરશે. તે પ્રકારનો જે વાત છે તે હાલ ગ્યાસુદ્દીન શેખ કરી રહ્યા છે. અને મહત્વની બાબત છે, 3 ટર્મથી તેઓ ચૂંટાવતા આવે છે, ત્યારે આ વખતે પણ જંગી લીડથી બહુમતી મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન અજય નીલેવાની સાથે વિરેન જાદવ, અમદાવાદ. ગુજરાતમાં ચૂંટણી માહોલ જામી રહ્યો છે. આ દરમિયાન સુરતથી મોટા સમાચાર સામે આવ્યા. સુરતમાં આપના કાર્યકર્તા હવે આપ વિરુદ્ધ પ્રચાર કરશે. રાજેશ દિયોદરા નામના આપના કાર્યકર્તાએ આપ પર પૈસાને લઈને ટિકિટ વેચવાનો આરોપ મૂક્યો છે. આયાતીને પૈસા લઈને ટિકિટ ફાળવતા પાયાના કાર્યકર્તાઓ નારાજ છે, જેને લઈને રાજેશ દિયોદરાએ ગુજરાતના નારાજ આપના કાર્યકર્તાઓનું સંમેલન બોલાવ્યું. રાજેશ દિયોદરાએ કહ્યું કે આપને ગુજરાતમાં એક પણ સીટ નહીં આપવા દઈએ અને દિલ્હી ભેગી કરી દઈશું. આમ આદમી પાર્ટી વિરુદ્ધ આપના કાર્યકર્તાઓએ વિરોધ કરતા રાજકારણ ગરમાયું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્રિપાંખીયો જંગ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં કંચન જરીવાલાને લઈને આમ આદમી પાર્ટીનો જે ઉમેદવાર હતા તેની ટિકિટ તો કેન્સલ થઈ છે. તો સાથે સાથે બીજો એક વિવાદ પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યો છે. સુરતના કતારગામ વિધાનસભામાં વિવાદ સામે આવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ જ પાર્ટી સામે બળવો પોકાર્યો છે. શું હકીકત છે, શું કામ બળવો પોકાર્યો છે, તેમની પાસેથી જાણીશું. રાજુભાઈ, કયા કારણોસર બળવો પોકારવામાં આવ્યો છે? ગુજરાતની અંદર 182 વિધાનસભા સીટ જે છે તેમાં દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીએ કંઈક ને કંઈક લોકો સાથે ગદ્દારી કરેલી છે, અવિશ્વાસ કરેલો છે અને અન્યાય કરેલો છે. એટલા માટે અમે નારાજ કાર્યકર્તાઓને સુરત બોલાવીને એક મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ આવતીકાલે. તે તમામ ગુજરાતના લોકો આવતીકાલે અહીંયા આવશે અને અંદાજિત 10,000ની સંખ્યામાં અમે મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ. તમે આ બાબતે પાર્ટી લેવલે વાત કરી છે. શું તમને મુશ્કેલી સર્જાણી, તેના કારણે તમે આમ આદમી પાર્ટીમાં છેલ્લા કેટલાય સમયથી જોડાયેલા છો અને હવે તમે બળવો પોકારી રહ્યા છો? હાજી, 15 દિવસ પહેલાં મેં ગોપાલ ઇટાલિયાને મેસેજ કરેલો છે. ત્યાર પછી આજના દિવસ સુધી મને કોઈ એનો રિપ્લાય મળ્યો નથી. નથી ફોન આવ્યો કે નથી રૂબરૂ આવ્યા કે નથી મેસેજ આવ્યો, નથી કોઈ એમના તરફથી કોઈ વ્યક્તિ આવી મારી પાસે. શું રજૂઆત કરી હતી અને કેટલા સમયથી તમે સક્રિય છો? હું લાસ્ટ પોણા 2 વર્ષથી સક્રિય છું અને કતારગામમાં ઘર ઘર સુધી અને વ્યક્તિ સુધી આમ આદમી પાર્ટીની વિચારધારા, અરવિંદ કેજરીવાલની વિચારધારા પહોંચાડવા માટે મારો મોટો ફાળો છે. તો શા માટે હવે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે? શું ટિકિટની માંગણી કરવામાં આવી હતી તે સંતોષાણી નથી? ગુજરાતની અંદર 182 વિધાનસભા સીટ છે, તેમાં 90% લોકો સાથે ગદ્દારી કરેલી છે, વિશ્વાસઘાત કરેલો છે અને એ લોકો જે નારાજ થયેલા છે એમને સાથે લઈને હું અન્યાય સામે ન્યાયની લડત લડવા માટે જઈ રહ્યો છું. કઈ રીતે હવે આ પાર્ટી સામે તમે આગળ વધશો? આવતીકાલે અમે 10,000 લોકોનું મહાસંમેલન કરીશું. ત્યાર પછી ચૂંટણીલક્ષી અમે મિટિંગ કરીશું અને 182 વિધાનસભામાં જે કોઈને કાર્યાલય ખોલવી હોય, જે કોઈને રિક્ષાઓ ફેરવવી હોય, જે કોઈ જગ્યાએ બોર્ડ બેનર લગાવવા હોય, એ તમામ આયોજનો કરીને ગુજરાતની અંદર અમે 182 વિધાનસભા સીટ ઉપર આમ આદમી પાર્ટીને ધ્વસ્ત કરવા માટે લડીશું. આમ આદમી પાર્ટીને ધ્વસ્ત કરવા માટે લડશો? થોડાક દિવસો જ બાકી છે. ચૂંટણી ટાણે જ કેમ આ પ્રકારની વાત સામે આવી રહી છે? આ નારાજગી ધીમે ધીમે દબાતા લાસ્ટમાં બહાર આવી, લાસ્ટ 10 દિવસની અંદર. ત્યારે મને ખબર પડી કે આખા ગુજરાતની અંદર આટલી મોટી નારાજગી છે. આ કોઈ પણ સમયે બોમ્બગોળો બનીને ફૂટી શકે છે. એટલા માટે મેં હાથ ઉપર લીધું અને અહીંયા સુરત બધાને બોલાવ્યા અને મહાસંમેલન કરવાનું નક્કી કર્યું. આ મામલે પાર્ટી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે ખરી? બિલકુલ નહીં. પાર્ટી તરફથી પ્રતિક્રિયા આપવામાં મને નથી આવી કે મને કોઈનો કોલ નથી આવ્યો કે મને કોઈએ બોલાવવામાં નથી આવ્યો. હતા કતારગામ મત વિસ્તારના જે રાજુભાઈ દિયોરા, જેઓને નારાજગી વ્યક્ત કરી છે આમ આદમી પાર્ટીથી, કેમ કે તેમની સાથે અન્યાય થયો છે, હજારો કાર્યકર્તાઓ સાથે અન્યાય થયો છે અને હવે તેઓ તમામ લોકો સાથે પાર્ટીની સામે લડશે. આમ આદમી પાર્ટીની ગુજરાતની તમામ સીટો પર હરાવવા માટેની મહેનત કરશે તેવા આક્ષેપ કર્યા છે. સાથે સાથે જે પાર્ટી દ્વારા તેમની સાથે અન્યાય થયો છે તેમની લઈને જન સુધી લોકોને ક્યાંક ને સંદેશો પાઠવશે કે આમ આદમી પાર્ટી દ્વારા આ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી હતી. કેમેરામેન હિરેન નિમાવા સાથે તેજ ચિત્રોડા, સુરત. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો અને તેના નેતાઓ આગેવાનો દિવાળી અગાઉથી જ લોકસંપર્કમાં સક્રિય થઈ ગયા. ત્યારે કચ્છના રાપરમાં પણ નારાજ પ્રજાનો વધુ એક વિડીયો વાયરલ થયો, જેમાં કોંગ્રેસના ઉમેદવારનો ગ્રામજનોએ ઉધળો લીધા બાદ ઉમેદવારના પત્ની ધારાસભ્ય સંતોકબહેન પર પ્રજાનો આક્રોશ દેખાયો. 5 વર્ષ સુધી એક પણ કામ ન કર્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. પટેલ સમાજની અંદર 3 વખત ટીડી અમે ત્યાં આવ્યા છીએ કાર્યાલયમાં, છતાં અમારો એક વિકાસનું કામ નથી કર્યું. તમે આ જુઓ તમે ગરીબોના નામે જો એક કામ બોલતું હોય તમારું વિકાસનું, તો તમે કયો અહીંયાથી હું ફેસ ધારણ કરી લો અને તમારા ભેગો જોડાઈ જાઓ. બોલો, ગરેલપર ગ્રામ પંચાયતની અંદર એક કામ બોલતું હોય તો અમારો અરે બેન, હું એટલું તો સમજી શકું છું, હું 5 ચોપડી ભણેલો છું કે ધારાસભ્ય અંદર તાલુકા પંચાયતની અંદર મેં ત્યાં જેટલું જોયું છે, જે ગામડાઓનું મારી જોડે લિસ્ટ પડ્યું છે, તમે ત્યાં ગ્રાન્ટ મારી છે.
નર્મદા જિલ્લાની સરદાર સરોવર નર્મદા ડેમ બનાવવા જમીનનો ભોગ આપનાર આદિવાસીઓ શીરા ગામ ખાતે પડતર માંગણીઓ લઈને 38 દિવસની હડતાળ પર ઉતર્યા છે, જેમાં છોટાઉદેપુર, વડોદરા, નર્મદા મળી કુલ 3 જિલ્લાની 236 જેટલી નર્મદા અસરગ્રસ્તોની વસાહતો આવેલી છે। તેઓની મુખ્ય માંગ છે કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના નર્મદા ડેમના અસરગ્રસ્તોની એક જ પોલિસી રાખવી અને સમાન હક આપવામાં આવે, પરંતુ જો ભાજપ સરકાર અમારી કોઈ માંગણીઓ પૂરી નહીં કરે તો અસરગ્રસ્ત આગેવાનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાલ ગુજરાતના પ્રવાસે છે, જેને લઈને અમારા સંવાદદાતા ખાસ વાતચીત કરતા તેમણે ભાજપની આગામી રણનીતિને લઈને ચર્ચાઓ કરી અને રાજ્યમાં ભાજપની સરકારમાં 27 વર્ષમાં થયેલા વિકાસના કાર્યો વિશે જણાવ્યું, તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આડે હાથે લીધી હતી। આવો જોઈએ જેપી નડ્ડા સાથેનો સંવાદ। ગુજરાતમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ ચૂંટણી પ્રચાર કઈ રીતે કરી રહ્યું છે અને ભાજપનું કમળ ચિહ્ન જે ઘર ઘર સુધી કઈ રીતે સફળ થાય, આ તમામ મુદ્દાઓ પર આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે ભારતીય जनता पार्टीના રાષ્ટ્રીય અધ્યક્ષ जगत प्रकाश नड्डा जी साथे बात करीशू। नड्डा जी, खास करके ये बताइए, वोटर्स के पास भाजपा किन मुद्दों को लेके जा रही है अभी? विकास, विकास और विकास। विकास के दृष्टि से देखा जाए तो गुजरात मॉडल सारे देश में जाना जाता है और गुजरात ने कई मामलों में अपने आप को स्थापित किया है। स्वच्छता से लेकर के मैन्युफैक्चरिंग हब से लेकर के फार्मास्यूटिकल्स हब की दृष्टि से, ऑटोमोबाइल हब की दृष्टि से, शिप ब्रेकिंग हब की दृष्टि से बहुत सी चीज़ों में गुजरात ने अब विकास किया है और यहाँ के लोगों के जीवन स्तर को उठाने में आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के अथक प्रयासों ने गुजरात की एक तस्वीर बदली है और उसी विकास को आगे ले जा कर के बढ़ाने का काम भारतीय जनता पार्टी ने लिया है। नेटवर्क ऑफ रोड्स आप देखें, क्वालिटी ऑफ रोड्स देखें, कनेक्टिविटी देखें, ब्रिजेस देखें, इंस्टीट्यूशंस देखें, एजुकेशन देखें, हेल्थ इंफ्रास्ट्रक्चर देखें, सभी मामलों में गुजरात ने बहुत ही प्रगति की है और लोगों को इसके प्रति एक लगाव भी दिखा है और उसी को आगे बढ़ाना हमारा काम है। हाँ, विपक्ष ब्लेम करिए कि विकास कुछ नहीं हुआ, भारतीय जनता पार्टी सब कुछ खो चुकी है। ऐसा ना, विपक्ष के पास उनको हम नजरें दे सकते हैं, विजन नहीं दे सकते हैं, दृष्टि नहीं दे सकते हैं। तो जिन्होंने 70 साल इस देश को, इस प्रदेश को आंकड़ों के सहित एक बार नहीं 50 बार प्रूव कर चुका हूँ कि आपके ज़माने में आंकड़े क्या थे। एक ही उदाहरण उठा लीजिए, 33-30% ड्रॉप आउट रेट था, आज 1.2% ड्रॉप आउट रेट है। ये एजुकेशन का हाल है। मेडिकल कॉलेजेस नाम की चीज़ नहीं थी, आज मेडिकल कॉलेजेस की संख्या आप यहाँ देख लीजिए, इंजीनियरिंग कॉलेजेस की संख्या देख लीजिए, यूनिवर्सिटीज़ की संख्या देख लीजिए, ऑल इंडिया ऑफ मेडिकल साइंसेस पहुँचा, नेशनल और इंटरनेशनल रिप्यूट के इंस्टीट्यूशंस पहुँचे। तो विकास तो हुआ है, उनको नज़र नहीं आएगा और नज़र नहीं आने के कारण ही वो चुनाव की हार देखते हैं। सर, दिल्ली से भी एक पार्टी है, ये बोल रही है कि सब कुछ फ्री देंगे, क्या कहेंगे सब? ऐसा है, वो कई जगह गए हैं, बनारस भी गए थे, पिट के आए, उत्तर प्रदेश में लड़ा 350 सीटों में 349 सीटें उन्होंने जमानत जब्त करा ली। यहाँ वो 69 सीट्स पे लड़े थे उत्तराखंड में, 65 पे जमानत जब्त करा ली। यहाँ वो 39 पर लड़ने गए थे गोवा में, 35 पर जमानत जब्त करा ली। हमारे हिमाचल में लड़े हैं 67 सीट्स पर, रिकॉर्ड पर ले लेना 67 की 67 सीट्स पर जमानत जब्त होगी और इसी तरीके से उनका यहाँ भी हाल होने वाला है, यही मैं कहना चाहूँगा। अगर गुजरात में सब कुछ ठीक था तो 1.5 साल पहले इतने बदलाव की क्यों जरूरत पड़ी? पूरा मंत्रिमंडल बदल गया था। सर, हमारे यहाँ नए तरीके के एक्सपेरिमेंट्स होते हैं और गुजरात पे 27 साल से हमारी सरकार है, स्टेबल सरकार है, अच्छा काम हो रहा है, इसलिए हमारे यहाँ ऐसे प्रयोगशाला की दृष्टि से भी गुजरात को माना गया है। तो यहाँ पर इसको प्रयोग को किया गया। एक बार हम लोगों ने यहाँ पर सारे काउंसलर्स के कैंडिडेट्स बदल दिए थे, तो इसी तरीके से इस बार हम लोगों ने तय किया कि मंत्रिमंडल बदल करके देखें। तो वो प्रयोगशाला है और वो हमारा इंटरनल डिसीजन होता है और उसका वो उपयोगी भी होता है, तो इसलिए किया गया है। सौराष्ट्र की राजनीति हमेशा चर्चा में रही है,
लगता है इस बार महंगाई और मोरबी जैसे मुद्दे सौराष्ट्र की राजनीति में इफेक्ट करेंगे? सौराष्ट्र की राजनीति में इफेक्ट करेगा पानी का पहुंचना, सौराष्ट्र की राजनीति में इफेक्ट करेगा कनेक्टिविटी, सौराष्ट्र की राजनीति में इफेक्ट करेगा ऑल इंडियंस ऑफ मेडिकल साइंसेस। एक हेल्थ इंस्टीट्यूशन नहीं था यहाँ, और आज आपको देश का सबसे गौरवमय इंस्टीट्यूशन मिला है। सौराष्ट्र में मैटर करेगा एजुकेशन स्टैंडर्ड्स, सौराष्ट्र में मैटर करेगा यहाँ के क्लीनेस्ट शहर, फिर जो जिस तरीके के हम देखने को हमको मिलता है राजकोट में, तो ये सारी चीज़ें असर करेंगी। और कांग्रेस के पास कोई मुद्दा नहीं है, वो मुद्दा विहीन है, इसलिए इस तरीके की चर्चाएं वो करते रहते हैं। उनकी जानकारियां भी सीमित हैं, पढ़ाई भी सीमित है, लिखाई तो है ही नहीं। काफ़ी सारे सीनियर मंत्री ने लेटर लिख के किया कि हम इस बार इलेक्शन नहीं करेंगे। जिन लोगों को टिकट नहीं मिली उन लोगों का भाजपा किस तरह से उपयोग करेगी सर? संगठन की दृष्टि से उपयोग करेगी। हर एक के हमारे यहाँ स्टेजेस होते हैं। आज मैं यहाँ पर बैठा हूँ राष्ट्रीय अध्यक्ष की दृष्टि से, हर दिन नहीं रहता, आगे जाकर के मेरी जिम्मेवारी बदलेगी। मुझे कार्यकर्ताओं को संभालने का मौका मिलेगा, संगठन का काम करने का मौका मिलेगा। हम सिर्फ पद पर ही बैठ करके काम करने वाले लोग नहीं हैं, अंतिम सांस तक काम करने वाले लोग हैं। और जिन लोगों को अभी जिम्मेवारी से नई जिम्मेवारी मिलने वाली है, ये सब बड़े सुलझे हुए, सीनियर, एक्सपीरियंस्ड ऐसे नेता कार्यकर्ता हैं, तो इनका सदुपयोग होगा ही। अभी हमारे रूपानी साहब पंजाब के इंचार्ज बनाए गए हैं, चंडीगढ़ के इंचार्ज बनाए गए हैं, उनका ध्यान इस चुनाव के बाद उधर लगने वाला है, और पंजाब हमारा टारगेट एरिया है, और वो काम में जुटेंगे। ऐसे सब लोगों को जिम्मेवारियां दी जाएंगी। सर एक आखिरी सवाल, जीत की आशा कितनी और कितनी सीटें आएंगी गुजरात में? जीत की आशा कितनी नहीं, जीत ही जीत है। गुजरात की जनता ने जीत तय कर ली है। अब हम मार्जिन बढ़ाने पर लगे हुए हैं, और आपको हम 8 तारीख को बताएंगे हमारा मार्जिन कितना बढ़ा। ચોક્કસથી આ હતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી કહી રહ્યા છે કે ઐતિહાસિક જીત તો થશે અને એકમાત્ર કારણ છે મોદી સરકારનો વિકાસ તથા ગુજરાતની જનતાનો ભાજપ પર વિશ્વાસ। કેમેરામેન ગૌતમ ધુલેર સાથે મયદીપસિંહ રાઠોડ, રાજકોટ। ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે। સત્તાધારી ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે। પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે। પીએમ આજથી 21 નવેમ્બર સુધી 3 દિવસમાં 8 જેટલી જનસભાને સંબોધન કરશે। દક્ષિણ ગુજરાતના વાપીમાં પીએમ મોદી રોડ શો અને ત્યારબાદ વલસાડમાં પણ જંગી જનસભાને સંબોધિત કરશે। 20 નવેમ્બરે પીએમ મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે, તેમજ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ જનસભાને સંબોધશે। 21 નવેમ્બરે પીએમ મોદીની સુરેન્દ્રનગરમાં જનસભાનું આયોજન છે અને નવસારીના જંબુસરમાં પણ જનસભા સંબોધશે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં દેશી શિંગોડાની રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મુંબઈ જેવા મોટા શહેરો સહિત મુંબઈ, અમેરિકા જેવા દેશોમાં પણ પ્રાંતિજના દેશી શિંગોડાની પુષ્કળ માત્રામાં માંગ ઉઠવા પામી છે। તો આવો જોઈએ તેના વિશે વિસ્તારથી માહિતી। પ્રાંતિજ ખાતે રહેતા ભોઈ સમાજના લોકો મુખ્ય વ્યવસાય શિંગોડાની ખેતી લઈને આ સમાજના લોકો શિંગોડી ભોઈ જ્ઞાતિથી ઓળખાય છે। પ્રાંતિજ ખાતે રહેતા શિંગોડી ભોઈ સમાજના લોકો શિંગોડાની ખેતી અને શિંગોડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને 8 મહિનાની માવજત બાદ 4 મહિના જેમાં મુખ્યત્વે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર સુધી પાક લેવામાં આવે છે અને શિંગોડાનો પાક મુખ્યત્વે શિયાળાની સિઝનમાં થાય છે। તો શિંગોડા 4 પ્રકારના હોય છે: દેશી શિંગોડા, કાંટાવાળા શિંગોડા, જબલપુરી શિંગોડા અને પોપટિયા શિંગોડા, જેમાં દેશી શિંગોડાની ખૂબ જ માંગ હોય છે। શિંગોડાના હોલસેલનો ભાવ અત્યારે ચાલી રહ્યો છે 20 કિલોના 30 થી 35 ના દેશી શિંગોડા છૂટક વેચાય છે 100 થી 120 ના 2.5 કિલો। એનો હોલસેલનો ભાવ છે એ બી 30 થી 35 દેશી શિંગોડા। એ આપણા ગુજરાતના બહારના એમપીના શિંગોડા આવે છે, કાંટાવાળા આવે ને જબલપુરી આવે છે। જબલપુરીનો ભાવ તો 45 રૂપિયા ચાલી રહ્યો છે, એનાથી અત્યારે આવી નહીં શકતા અહીં પ્રાંતિજમાં ભાવ વધારે હોવાથી। પણ દેશી અને કાંટાવાળા એમપીના શિંગોડા આવે એનો 20 કિલોનો ભાવ 35 થી 40 રૂપિયા ચાલી રહ્યો છે। ખાવામાં અત્યારે મીઠાશમાં આપણા દેશી શિંગોડા સારા રહે છે। ગુજરાતના દેશી શિંગોડા ખાવામાં સારા રહેશે અત્યારે।
આ વર્ષે વધુ અને સારો વરસાદ પડતા બોખમાં પાણી તો છે, પણ બોખની અંદર બહારનું કેમિકલ યુક્ત ખરાબ પાણી બોખમાં ઠલાવવામાં આવતા શિંગોડાના પાકને નુકસાન થયું છે, જેમાં શિંગોડાના પાકમાં રોગ આવતા પાક ઓછો છે. તો આ વર્ષે દેશી શિંગોડાનો બજાર ભાવ 600 થી 700 રૂપિયા વચ્ચે રખાયો છે. બજારમાં છૂટકમાં 2.5 કિલોના 100 થી 120 સુધીમાં વેચાય છે. તો ગર્ભવતી મહિલાઓ માટે શિંગોડા ખાવા ફાયદાકારક માનવામાં આવે છે અને શિંગોડા ખાવાથી બોડીને ભરપૂર માત્રામાં ન્યુટ્રિશન પણ પૂરું પાડવામાં આવે છે. અમારા અત્યારે આ ખેતીમાં એવું છે ને તો જે ગટરનું પાણી આવે છે એનામાં એવી જીવાત આવે છે ને તો એના લીધે સિંગોડીમાં જે સિંગોડા થાય છે એનામાં ઘૂસી જાય છે, દેખવાઈ જાય છે, બગડી જાય છે. એટલે ગટરનું પાણી બંધ થઈ જાય ને તો અમારા બોક્સમાં બહુ સારું. હા, અત્યારે ગટરનું પાણી આવ્યું છે તો અંદર એટલી જીવાત આવી ગઈ ને તો સિંગોડા વેલા ખાઈ જાય છે. ત્યાંથી સિંગોડી બગડી જાય છે. પછી અમારે કોઈ આશરો જ નહીં રહેતો. જે ખર્ચો કરીએ છીએ ને 50,000 લાખ રૂપિયા ખર્ચો કરીએ છીએ એમાં અડધી મૂડી નહીં મળતી. જે કેનાલમાં એનામાં પાણી કેમિકલનું આવે છે તો સિંગોડા છોડ છે ને બધા બળી જાય છે. એના લીધે અમારે આયા ટાઈમમાં ખેતી ફેલ થઈ જાય છે. તમે જોયું ને આ લાલ પડી ગયું ને એ આવી લીલી સિંગોડી હોય તો એ હમુદી ફેલ થઈ જાય. નીચે જીવાત આવી જાય છે એટલે વેલા ખાઈ જાય છે. એટલે વેલા ખાઈ જાય એટલે વેલો તરી જાય. આ સાલને બધા ખર્ચો એ નહીં નીકળ્યો. વાવેતર હતું પણ બધું બગડી ગયું છે. જીવાતના કારણે બધું વાવેતર બગડી ગયું છે. શિંગોડા હૃદય રોગના હુમલાના ભયને ટાળે છે. જ્યારે જે વ્યક્તિ વધુ વજનથી પરેશાન હોય તો શિંગોડા તાજા કે સૂકા ખાવાથી વજનમાં ઘટાડો થાય છે. આમ શિંગોડા અનેક રોગો માટે પણ લાભદાયક છે. તો શિંગોડાની ખેતીમાં યુરિયા ડીએપી ખાતર નાખવામાં આવતું નથી. માત્ર જીવાત પડે કે રોગ આવે તો જ પાવડર કે જીવાતની દવાનો છંટકાવ કરવામાં આવે છે. પરંતુ હાલ નગરપાલિકા દ્વારા ગટરનું ગંદુ પાણી બોખમાં છોડાતા કેનાલ મારફતે બોખમાં આવતા કેમિકલ યુક્ત પાણીને લઈને શિંગોડાની ખેતીના રોગમાં વધારો થયો છે. સુરેશ થોરી, નિર્માણ ન્યૂઝ, સાબરકાંઠા. તો આ